નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે પિતૃપક્ષ 2025 પિતૃપક્ષ પૂર્ણ થયા પછી પૂર્વજો ક્યાં જાય છે, તેમના સ્થાનનું રહસ્ય જાણો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। પિતૃપક્ષ 2025 પિતૃપક્ષ એ આપણા પૂર્વજોને યાદ કરવાનો અને તેમનું સન્માન કરવાનો સમય છે। એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજો પૃથ્વી પર તેમના વંશજોને મળવા અને આશીર્વાદ આપવા આવે છે। કેલેન્ડર મુજબ પિતૃપક્ષ પ્રતિપદાથી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી ચાલે છે। હવે સર્વ પિતૃ અમાવાસ્યા પિતૃપક્ષ 2025 જે 21 સપ્ટેમ્બરે આવે છે તે પૂર્વજો માટે પૃથ્વી પર રહેવાનો છેલ્લો દિવસ છે। આ પછી પૂર્વજો તેમના નિવાસસ્થાને પાછા ફરશે, પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પિતૃપક્ષ સમાપ્ત થયા પછી પૂર્વજો ક્યાં જાય છે। ચાલો વૃંદાવનના જ્યોતિષી રાધાકાંત વત્સ પાસેથી આ વિશે વધુ જાણીએ। પિતૃપક્ષ પછી પૂર્વજો ક્યાં જાય છે? ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા પૂર્વજો પિતૃલોક કે નામના એક ખાસ ક્ષેત્રમાં રહે છે। આ ક્ષેત્ર સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે સ્થિત હોવાનું માનવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા આ ક્ષેત્રમાં રહે છે। પિતૃપક્ષ પછી પૂર્વજોનું સ્થાન ક્યાં હોય છે? પિતૃપક્ષ દરમિયાન યમરાજ બધા આત્માઓને તેમના વંશજોને મળવા માટે પૃથ્વીની મુલાકાત લેવાની મંજૂરી આપે છે। જ્યારે પિતૃપક્ષ સમાપ્ત થાય છે ત્યારે પૃથ્વીના દરવાજા ફરીથી બંધ થઈ જાય છે અને બધા પૂર્વજો તેમના વતન પિતૃલોકમાં પાછા ફરે છે। સર્વ પિતૃ અમાવાસ્યાની રાત્રે જ્યારે પિતૃપક્ષનો સમયગાળો સમાપ્ત થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે બધા પૂર્વજો તેમના ક્ષેત્રમાં પાછા ફરે છે। તેથી આ દિવસે તેમના માટે પાણી અને ખોરાક રાખવામાં આવે છે જેથી તેઓ તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે। પિતૃપક્ષ પછી પૂર્વજો ક્યાં રહે છે? આ એક પ્રતીકાત્મક કાર્ય છે જે દર્શાવે છે કે આપણે તેમને પ્રેમ અને આદર સાથે વિદાય આપી રહ્યા છીએ। એવું માનવામાં આવે છે કે જે પૂર્વજો સંતુષ્ટ થઈને પાછા ફરે છે તેઓ તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપશે। આ ઉપરાંત જે લોકોના શ્રાદ્ધ સંપૂર્ણપણે સફળ થાય છે તેમના પૂર્વજોની દુનિયામાં પાછા જતા નથી, પરંતુ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી તેઓ તો સ્વર્ગના સુખનો આનંદ માણે છે અથવા તેમને ભગવાનના વ્યક્તિગત ધામમાં રહેવાની અને તેમની સેવા કરવાની તક મળે છે। પૂર્વજોને ખોરાક કોણ પહોંચાડે છે? પૂર્વજો સુધી ખોરાક મુખ્યત્વે બ્રાહ્મણો, કાગડાઓ, કૂતરાઓ અને ગાયો દ્વારા પહોંચે છે। પૂર્વજોને મુક્ત કેવી રીતે કરાવવા? બંધાયેલા પૂર્વજોને મુક્ત કરવા માટે પિતૃપક્ષ દરમિયાન તેમના તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધની વિધિઓ કરો। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય
તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને શ્રાદ્ધ પક્ષની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે.